ડુંગરો નથી દેખાતો. મારા બાપા ઇઝ માય ફાધર. ભાઈ અમે છે ને રસ્તામાં ઉભા રહ્યા પપ્પાની ગયા છે બધા ફૂલનો હાર લેવા. કાઠિયાવાડીને છે ને ભાઈ ચા વગર ન હાલે તો રસ્તામાં હોટલ ઉભા રહ્યા ચા દેશે. બે દુકાન બાજુ આટો મારવાનો વરસાદ થઈ ગયો ચાલુ. નવા નાના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ભાઈ અત્યારે લોકેશન થઈ ગયું એક નંબર, કેમ કે ભાઈ વરસાદ આવી ગયો હતો અને ભાઈ છે ને અત્યારે ઝાકળ પડે છે એક નંબર. ટાઈટ એવી હોય ને અગસ્ટમાં આવ્યો ને ખાલી બ્લોગ ચાલુ કરવા તો એટલે ટાઈટ હોય ને ડુંગરો ન બતાતો તો રોડ આપણે ડુંગરો બતાવું ને તમને ડુંગરો એકદમ બતાવતો અને વાતાવરણ થઈ ગયું છે હાવ ખરાબ. કાલે આખો દી વરસાદ પડ્યો અને હવે ભાઈ થઈ ગયો આપણે દુકાને જવાનો ટાઈમ તો ભાગી સીધા દુકાને અને ઓલા મૂકવા જવાનું છે કેમ કે મારા બાપા આવેલા છે અને એ બધા જવાના છે નિવેદમાં. તો છે ને ભાઈ એને મૂકવા જવાનો છે શુભમને તો તૈયાર થાય છે હમણાં જ આવે છે. દાદાભાઈ આવી ગયા ઉપર તૈયાર છે તો અત્યારમાં જો સાકર પડી જો ખબરમાં હું જાયો ને 6 વાગે તમને એમ થાય કે ઓહો બરફ પડતો હોય. અને અત્યારમાં જો તમને દેખાય તો જો દેખાય કઈ આમ જો ડુંગરો નથી દેખાતો. ડુંગરો દેખાય તો સારું. ને અત્યારે સપનમાં પાણી ભરાઈ ગયું. વરસાદ આવતો તો કાલ આખી રાત એવો સવારે એવો કાલ તો સપનમાં પાણી ભરાઈ ગયું બે. એ તો ભરાયા રાખે તો આમ કરું 100 પર પાછા નીચે પડ્યા છે. એ જ મારા પેરાણા હતા એના જો મિત્રો એવું જો સપ્પલમાં કાણા પડી ગયા. આ વેલ્ડિંગ કરતા હતા ને પતરા નાખતા હતા સપ્પલમાં કાણા પડી ગયા. ક્યાં જવાનું છે આજ આપણે જવાનું છે મટે. આ કેટલામું નોટ છે? 8મું. 8મું ને? હા. મટે શું હોય? હા શું હોય મટે? મટે ઓલી કોઠી જેવું હોય કે કોઠી જેવું આવે ને ખડ હોય અને ગારો જેવું હોય. નિવેદ. આ નિવેદ તો નિવેદ ભૂલાઈ જાય આપણે યાર. અને મિત્રો અત્યારે આપણે છે ને પાણી ભરાઈ ગયેલું છે. તમારે જોવું હોય તો જોઈ લો. જો પાણી ભરાઈ ગયેલું છે. હા મેં ભાઈ પાણી ભરાઈ ગયેલું છે. આ પાણી ભરાઈ ગયેલું છે એમ જો અત્યારે ઓલું ચોમાસું નથી એટલે નકર જો આમ પાણી જાતું ફૂન કરતું આયા પાણી આવી જાય નીચે આખું ભરાઈ જાય. અત્યારમાં છે ને આથી તાળા નથી ખુલતા જો આ જોર ચાવી બદલાવે એ ચાવી નથી આ ચાવી છે. આ આ ચાવી છે ખોલાય. અત્યારમાં તને ભૂલાય બહુ જાય બધું પાછું. મને જો ઓલે દાળ છે એટલે તો હવે ખુલી ગયો ને ફટફટ ખુલે આમ કરી આમ ખુલી જાય. પાણી જો ખાલી એક દિવસ ચાલ્યા હોય હોય તે અમે એક પર આલ્યું છે એટલે આમ જો ખાલી જો. અત્યારે છે ને આવી ગયા દાદાના ઘરે ને બાપુ બેઠા છે અને મારા પપ્પા પણ બેઠા છે. આ છે મારા શુભમભાઈ. આ છે મારા બાપા ઇઝ માય ફાધર. પેલા બોલતા હરખું શીખે ધીસ ઇઝ માય ફાધર. ફાધર વાંધો નહીં હાલો. તો બધા બેઠા થઈ કડી ખવાણ આવી છે પછી ભાગ્યું દુકાન બાજુ. ભાઈ છે ને આવી ગયા દુકાન ને ખુલી ગઈ છે દુકાન. તો ભાઈ છે ને તાળું મારેલું છે અને બાકી દુકાન ખોલીને તો વહી ગયા છે. તો કાંઈ નહીં થોડી દેવા કરી નાખ્યું બાકી છે બધું કરી જ નાખ્યું છે આમ તો ખોલી નાખ્યું દુકાન. ભાઈ છે ને હું ઘરે આવીને થઈ ગયો તૈયાર કેમ કે મારે જવાનું છે નિવેદમાં બાપાની પપ્પાની ભાઈની હારે. તો હું અત્યારે થઈ ગયો છું તૈયાર ને ભાગુભાઈ કપડાં વડા બદલાઈ લીધા છે. તો ભાગુ નિવેદમાં ને પપ્પા પણ પહેલાં એને લેવા જવાના છે તો હું લઈ આવું બેયને. મારો ભાઈ છે ભાઈ ગયો છે અને પપ્પાએ ગયા છે તો એ બેને લેવા પહેલાં જવાના છે મારે. અને હું આ જોડા બોડા બધું ગોતું છું ત્યારે ઉતાવળ એવી થઈ ગઈ ને કે ભેગું નથી થતું. જોડા બોડા પહેલો અને ભાગું. ભાઈ અમે છે ને રસ્તામાં ઉભા રહી ગયા પપ્પાની ગયા છે બધા ફૂલનો હાર લેવા ને અમારા દત્તાભાઈ અને અમારા ભૂલભાઈ છે. કાઠિયાવાડીના છે ને ભાઈ ચા વગર ન હાલે તો રસ્તામાં હોટલ ઉભા રહીએ ચા પીવા. આ છે અમારા ઋતિકભાઈ, આ છે અમારા ગોપીભાઈ ને આ છે અમારા ભૌતિક ભાવ.
કાળગોળ છે ને મઠે પહોંચી ગયા ને આ કાક અમારો મઠ છે. વાલડી પહેલી વખત આવ્યો ને ના ના બે ત્રણ મને કેમ એમ લાગે પહેલી વખત આવ્યો પહેલી તાર દર્શન બધી વખત પણ મને ખબર નથી કેમ કરાય. દર્શન ને એવું બધું કરીને બહાર વી આવ્યા ને કે અમારે સુરતની પાર્ટી આવેલી હતી. શું કે માવાવાળી કરે સુરતની પાર્ટી આવીને આયા વી આવ્યા દુકાન બાજુ આટો મારવાનો વરસાદ થઈ ગયો ચાલુ જો આ રોજનું છે વરસાદ તો ભાઈ છે ને નવરાત્રી રમવા સાંજે નથી જવા જતો એવો વરસાદ ચાલુ થઈ જાય કેમ કે ગ્રાઉન્ડમાં બધું ભીનું થઈ જાય એટલે કાંઈ ભેગું નથી થતું. તો અત્યારે બધું છે ને કમ્પ્લીટ કરીને વી આવ્યા પ્રસાદી લેવા બધા બેસી ગયા. તો ભાઈ પ્રસાદી લઈ લીધી છે ને કમ્પ્લીટ થઈ ગયું બધું ને હવે બધા ભાગવું ઘર બાજુ. રસ્તામાં ઉભા ગયા ને મંગાવી દે ચેવડે આયા ભાઈ છે ને દુકાન ખોલી છે ત્યારે હું માવો ખાવો ચા પી લે વેલાલ પછી માવો. તો ભાઈ આપણે ચા લઈ લીધી છે ને આને ખાવો છે માવો અને ખોલી દઈ માવો ને આપણે કરી લઈએ નાસ્તો. તો ભાઈ પાલીતાણા પહોંચી ગયા ને આવી ગયા ની સાયકલ જોઈ સાયકલ સાયકલ લેવા આવી ગયા. અત્યારે છે ને ભાઈ એનું ફાડી નાખ્યું છે આ બિલ. આ નવા ફાઇનલી આ સાયકલ આપણે લઈ લીધી છે. હા લઈ લીધી વાળી શું કા પાર્ટી સાયકલ આવી ગઈ હાલો હવે આડા મારો. તો અત્યારે ભાઈ છે ને બધાને ઉતારી દીધા ઘરે અને હવે દુકાને. તો અત્યારે ભાઈ છે ને આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છે ને વાગી ગયા છે કાંક 8 વાગી ગયા ને ઘરે પહોંચી ગયા. તો છે ને ભાઈ થાકી બહુ ગયો શ્વાસ છે ને ફોન હાથમાં પણ છે ને યાર જમવાનું તૈયાર થઈ ગયું છે. તો બધા ઉપર આવે મમ્મીની એટલે આપણે જમી લેવી. તો આજનો બ્લોગ છે ને ભાઈ આ લગીને તે બ્લોગ ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને યાર. મળીએ કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી ને બાય બાય. સબસ્ક્રાઈબ કરતા રહેજો યાર મજા આવે છે જોવાની. બાય બાય.